નેટ ઉપર મેં દાલ પકવાનની રેસીપી જોઈ હતી તો મને થયું ચાલો હું પણ ટ્રાય કરું, કેમ કે બહુ સરસ લાગી હતી. તો મેં અહીંયા ચણાની દાલ 5 કલાક માટે પાણીમાં પલાળી દીધી હતી, સારી રીતે ધોઈને કુકરમાં નાખી દીધી. એમાં આપણે 2 કપ પાણી નાખી દીધું, હળદર નાખી દીધી, મરચું નાખી દીધું, ધાણા જીરું પાવડર નાખી દેવાનું, સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું, થોડીક એમાં હિંગ નાખવાની અને અડધી ચમચી જેટલું તેલ નાખી દેવાનું, લીલા મરચાં નાખી ઢાંકણું બંધ કરી અને તેને આપણે બાફવા માટે મૂકી દેવાની. આ રેસીપી મેં તો પહેલી વખત ટ્રાય કરી છે, પણ બહુ જ સરસ લાગી, બધાને ઘરમાં બહુ જ પસંદ આવી. તો બસ અહીંયા કુકર મૂકી દીધું છે. હવે આપણે લોટ બાંધી લઈશું. તો લોટ માટે આપણે 1 કપ મેંદાનો લોટ, 1 કપ ઘઉંનો લોટ નાખ્યો છે. મેં એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે, અડધી ચમચી જેટલું જીરું નાખી દીધું અને અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર નાખી દીધો, 2 થી 3 ચમચી તેલ નાખ્યું અને બધું સારી રીતે મિક્સ કરી અને થોડું થોડું પાણી બાંધી અને થોડો કડક લોટ બાંધી દીધો છે. જેવી રીતના આપણે રોટલીનો લોટ થોડો નરમ હોય છે, પણ આને થોડોક આપણે કડક રાખવાનો છે. તો બસ અહીંયા આપણો જે લોટ છે એ બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે લોટને સાઈડમાં રાખી દઈશું અને હવે આપણે દાળ બફાઈ ગઈ છે ને, તો એમાં વઘાર કરવાનો છે. તો દાળ આપણી સારી રીતે બફાઈ ગઈ છે, તો એને આપણે થોડીક વાર આવી રીતના હલાવી અને મિક્સ કરી દેવાની છે અને હવે આપણે એમાં વઘાર કરશું. તો વઘાર માટે કડાઈમાં નાખી દેવાનું તેલ. ગરમ થઈ જાય ને એટલે એમાં અડધી ચમચી જીરું નાખી દેવાનું, અડધી ચમચી હળદર પાવડર અને મરચું પાવડર નાખી દેવાનો. મરચું પાવડર મેં અહીંયા 1 ચમચી નાની ચમચી જેટલો નાખ્યો છે અને મીઠો લીમડો નાખી દેવાનો. તો અહીંયા આપણો આ વઘાર તૈયાર છે. આ વઘાર દાળમાં નાખી દેવાનો અને એકદમ ઝીણા કાપેલી ડુંગળી નાખી દેવાની, ઝીણા કાપેલા ટામેટા અને ધાણા નાખી દેવાના અને બધું સારી રીતે મિક્સ કરી દેવાનું. તો અહીંયા આપણી દાળ જે છે એ તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે એને સાઈડમાં રાખી દઈશું અને હવે આપણે બનાવશું પકવાન. તો પકવાન બનાવવા માટે લોટને થોડો મસળી અને એક નાનું ગોયણું લઈને પૂરીથી થોડું મોટું પકવાન વણી લેવાનો છે અને કાંટાથી એમાં આપણે હોલ કરી દેવાના છે, જેથી કરીને એ ફૂલે નહીં અને એકદમ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી એને આપણે તળવાના છે. તો અહીંયા આપણા પકવાન તૈયાર છે. તો એક પ્લેટમાં એક પકવાન લઈ લેવાનું અને જે આપણે દાળ બનાવી છે ને એ દાળને આપણે આવી રીતના લઈ અને ફેલાવી દેવાની છે. અને આના માટે મેં લીલી ચટણી અને આંબલીની ખાટી મીઠી ચટણી પણ તૈયાર કરીને રાખી છે. તો ઝીણા કાપેલી ડુંગળી નાખી દેવાની અને ધાણા નાખી દેવાના, લીલી ચટણી નાખવાની અને આંબલીની ખાટી મીઠી ચટણી નાખવાની અને બેસનની સેવ નાખવાની. બહુ જ મસ્ત લાગે છે. તમે જરૂરથી ટ્રાય કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.